આખરે અમેરિકાને વેનેઝુએલાની સામે વાંધો શું છે? વાત સાચી. આમ તો ટ્રમ્પને આખી અડધી દુનિયા સામે વાંધો છે, કેમકે આ કેસમાં ચોક્કસ વાંધો શું છે એ જાણવું જરૂરી છે. એના માટે બે મુખ્ય કારણો છે. એક કારણ છે માઇગ્રેશન. ટ્રમ્પ વારંવાર કહે છે કે માદુરોએ લાખો વેનેઝુએલિયન માઇગ્રન્ટ્સને અમેરિકન બોર્ડર પર મોકલ્યા છે. 2013થી વેનેઝુએલાના 80 લાખ લોકો દેશ છોડી ચૂક્યા છે. પોતાનું ભવિષ્ય અંધકારમય લાગતું હોય તો એવા દેશમાં કોણ ટકી રહે? જોકે ટ્રમ્પે વિચિત્ર આરોપો મૂક્યા, જેમ કે માદુરોએ પોતાની જેલો અને પાગલખાના ખાલી કરાવ્યા છે, કેદીઓને અમેરિકામાં જવા માટે મજબૂર કર્યા. સ્વાભાવિક રીતે આવા આરોપો મૂકવા માટે ટ્રમ્પે કોઈ પુરાવા આપવાની જરૂર નથી. વેનેઝુએલા સામે અમેરિકાના ખૂબ જ ગુસ્સા માટેનું બીજું એક મુખ્ય કારણ રહ્યું છે, અને એ છે ડ્રગ્સ. ટ્રમ્પનો સીધો આક્ષેપ છે કે વેનેઝુએલાના કોકેઇન માટેનું મુખ્ય ટ્રાન્ઝિટ રૂટ બની ગયું છે. એટલે કે વેનેઝુએલાના રસ્તે જ ડ્રગ્સનો મોટો જથ્થો અમેરિકામાં ઘુસાડવામાં આવે છે. હાલ અમેરિકામાં ફેન્ટાનિલ ડ્રગ્સના કારણે જે ગંભીર કટોકટી સર્જાઈ છે તેના માટે ટ્રમ્પ વેનેઝુએલાને જવાબદાર માને છે. ટ્રમ્પે આ દરમિયાન વેનેઝુએલાના 2 ખતરનાક ગુનાહિત સંગઠનોના નામ પણ જાહેર કર્યા અને સનસનીખેજ આરોપ મૂક્યો કે આ આખા નેટવર્કનું અસલી માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પરંતુ માદુરો પોતે જ છે. ટ્રમ્પને પોતાની પહેલી મુદતથી જ માદુરો સામે સખત વાંધો છે. તેઓ વર્ષોથી કહેતા આવ્યા છે કે તેઓ માદુરોની અમેરિકાની અદાલતમાં એક ગુનેગાર તરીકે ઊભા રાખવા માંગે છે. આ આખી લડાઈનું કારણ ડ્રગ સપ્લાય અને અમેરિકાની સુરક્ષા બની ગયું છે. માદુરોની ધરપકડ કરવા માટે મદદરૂપ થાય એવી માહિતી બદલ $5 કરોડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આખી વાતથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ હંમેશા પોતાનું ધાર્યું જ કરે છે. વળી તેમને સાચા કે ખોટા કારણોસર માદુરો નહોતા ગમતા, એટલે તેમણે એને પકડી લીધા. માદુરોને ખૂબ જ સારી રીતે ખબર હતી કે અમેરિકા તરફથી ખૂબ જ જોખમ છે. વળી સ્પેશિયલ ફોર્સિસ પ્રેસિડેન્ટની સુરક્ષા કરતી હોય છે. કોઈ એક દેશના પ્રેસિડેન્ટને બીજા કોઈ દેશની ટુકડી પકડીને પોતાના દેશમાં લઈ જાય એ ખરેખર ચોંકાવનારી બાબત છે. એ બતાવે છે કે માદુરોને કેપ્ચર કરવા માટે અમેરિકાએ કયા લેવલનું પ્લાનિંગ કર્યું હશે.